શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજમાંથી એક નવું પાત્ર લઈને આવી ગયો છું. ઘર જમાઈનું નામ છે શિલ્પાબેન પંડ્યા. બિહારના રહેવાસી છે અને અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. 30થી લઈને 35 વર્ષનો એક છોકરો જોઈએ છે, સારો ચકાચક. તે દેખાવમાં સારો હોય. બેનની ઉંમર છે 45 વર્ષ. બિહારના રહેવાસી છે ને અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં આવી અને ઘર જમાઈ બની ના જતા ને કે 2-3 મહિના પછી પાછી મુસીબત આવશે કે મૌલિકભાઈ મને નથી ફાવતું. એવો ફેસલો ના લેતા જેથી તમારી જિંદગી બરબાદ થાય. જિંદગી ભર રહેવું હોય ઘર જમાઈ બની અને જિંદગી ભર સાથ આપવો હોય બેનને એક બાબો છે જે બીજા ધોરણમાં ભણે છે અને બેન બિહારના રહેવાસી છે અને બેન દેખાવમાં સારા છે, સુંદર ચકાચક બેન છે ને લગ્ન કરવાના નથી, ખાલી ઘર જમાઈ બની રહેવું હોય જે ભાઈને, એ માટે આ વિડીયો મુકાઈ રહ્યો છે. બેનનો આપણામાં કોલ આવ્યો હતો સવારના 9 વાગે અને અત્યારે આપણે વાગી રહ્યા છે 2 અને આપણે રેકોર્ડિંગ બનાવી રહ્યા છે. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે એટલા માટે મૂકી રહ્યા છીએ કે બેનનો કોલ આવેલો હતો અને આપણા અંદર જ્યારે કોલ આવે, ફોટો આવે ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકી રહીએ છીએ. વગર કામના રેકોર્ડિંગ આપણે મૂકતા નથી. તો જોઈ લો, નામ છે શિલ્પાબેન પંડ્યા, બિહારના રહેવાસી છે અને અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. જે છોકરો દેખાવડો હોય, 30 અને 35ના વચ્ચે હોય, એ લોકો જ કોલ કરવો ઘર જમાઈ બનવા માટે. નંબર આ છે મારો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ થશે, જબરજસ્તી થશે નહીં. એટલે જે બી ફેસલો રહી રહ્યા છો જોઈ વિચારી લેજો. આડાઅવડો ફેસલો ન લેતા જેથી તમારી જિંદગી ખરાબ થાય. અમારો ઈરાદો એવો જ છે કે જે માણસ બિચારો થાકી ગયો, જિંદગીથી કંટાળી ગયો અને જેને જરૂરત હોય એ લોકો જ કોલ કરજો. જેને જરૂરત ના હોય વગર કામના કોલ ન કરતા. અને જે લોકો ઘર જમાઈ બની ગયા છે એ લોકોને બી ભાઈ કહેવું છે કે દારૂ પીને બહેનોને હેરાન ના કરો. એ બહેનો ઘર જમાઈ બનાવે એ માટે કે તમે જિંદગી સારી જીવી શકો અને બેનને ખુશ રાખી શકો. તમે બેનને ખુશ તો કરી કહેતા નથી. એને ગોઠના ફોન કરીને એમ કહેશો મૌલિકભાઈ મારું મન ભરાઈ ગયું, હવે છૂટા કરાવરાવ. મૌલિકભાઈ છૂટા નહીં કરાવે. તમારે જિંદગીભર રહેવું હતું, એ માટે આપણે સાઈન ને બાઈન બધું કરાવરાયું, લખાણ બી લઈ લીધું છે. એટલે હવે જિંદગીભર ત્યાં આગળ જ રહેવું પડશે. તો જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો વિડીયો કે ફોટોનો દુરુપયોગ ન કરવો. આપણા અંદર કોલ આવતો એટલે આપણે આ મૂકી રહ્યા છીએ. સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ શિલ્પાબેન છે, પંડ્યા છે અને બિહારના છે રહેવાસી અને અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. 30ની વચ્ચે 35 વચ્ચે ચાલશે. અને નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, 45 વર્ષની ઉપરનો છોકરો હશે એ નહીં ચાલે. 30 અને 35 વચ્ચેનો છોકરો જોઈએ છે. બેન ચકાચક દેખાય છે, સુંદર કન્યા છે બેન અને એમની ઉંમર છે 45 વર્ષ બેનની. અને બેનની જોડે એક બાબો છે જે બીજા ધોરણમાં ભણે છે અને એમના પતિ નથી આ દુનિયામાં, ઓફ થયેલ છે અને અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. આપણો વિડીયો યુટ્યુબમાં જોયેલો એટલે આપણે એને કોલ કરેલો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી અમને સારું પાત્ર મળે. યાદ રાખજો મિત્રો, આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે અને હવે આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં આપણે 1000 રૂપિયા લેતા હતા, હવે 2000 રૂપિયા લઈએ છીએ. કેમ કે આપણા ત્યાં પાત્ર બહુ આવે છે અને લગ્નની ગોઠવણી તાત્કાલિક કરાવી દઈએ છીએ, લગ્નની અને ઘર જમાઈની. આ ઘર જમાઈવાળો કેસ જલ્દી અર્જન્ટવાળો છે એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં આવી અને એમ ના વિચારી લેતા કે ચલો અત્યારે ઘર જમાઈ બની જો પછી જોઈ લઈશું, પછી જોવા નહીં મળે. કેમ કે એકવાર તમે ઘર જમાઈ બની ગયા એટલે તમારે ત્યાં આગળ જ રહેવું પડશે. ઘર જમાઈ બનવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એક વાત યાદ રાખજો, જોઈ વિચારીને ફેસલો લેજો. એમ બેનને જો 9 ગાડીઓ છે અને 3 બંગલો છે બિહારમાં, એટલે બધું ધ્યાન રાખવું પડશે અને બેનને સાચવવા પડશે તો જ તમે આગળ ચાલશો. અને યાદ રાખજો, બેનના જોડે લખાણ કરાવવું પડશે
એટલે જોઈ વિચારીને લેજો. કેમ કે બેનની ઉંમર જો ને તમારી ઉંમર જોજો. જે ભાઈ કંટાળી ગયો જિંદગીથી એ ભાઈ જ કોલ કરજો. બીજા કોઈ કોલ ના કરતા. જેને અસલમાં જરૂરત છે ઘર જમાઈ બનવાની એ લોકો જ કોલ કરજો. આ નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ થશે, જબરજસ્તી નહીં થાય. અને જે લોકોનું ઘર જમાઈ બની ગયા છો એ લોકોને મારે એ જ કહેવું છે, ભાઈ એ આગળ રહો, ખાઓ પીઓ ને જલસા કરો. ખોટી રીતે શું લેવા મને ફોન કરીને હેરાન કરો છો? તમારે પહેલાં વિચારવું જોઈએ ને. હવે એમ કહે છો મૌલિકભાઈ મન ભરાઈ ગયું, હવે બહાર નીકાળો. મૌલિકભાઈ બહાર ના નીકાળી શકે, તમારે ત્યાં આગળ જ રહેવું પડશે. તો જોઈ લો, નામ આ છે શિલ્પાબેન પંડ્યા છે, બિહારના રહેવાસી છે. અર્જન્ટમાં ઘર જમાઈ જોઈએ છે. 30થી લઈને 35 વચ્ચેનો એક છોકરો જોઈએ છે, સારો ચકાચક દેખાતો હોય, બેનને ખુશ રાખી શકે અને બેનના જોડે રહી શકે. નંબર આ છે મારો. તમારે ઘર જમાઈ બનવું હોય તો આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ થશે, જબરજસ્તી થશે નહીં. અને તમારે ઘર જમાઈ બનવા માટે એક આધાર કાર્ડનું એડ્રેસ અને નામ અને ફોટો મોકલવાનો રહેશે, જેથી અમે આગળ પાત્રને મોકલીશું. પાત્ર એમ કહેશે કે હા મને ગમે છે તો આપણે રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું. યાદ રાખજો, અમારું ચાર્જેબલ બેજવાળું કામ છે. હવે આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં 1000 રૂપિયા લેતા હતા, હવે 2000 રૂપિયા લઈએ છીએ, જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા છે અમારો. તો જો તમે જોઈ વિચારીને ફેસલો લેજો. એકવાર ગમી ગયું ને થઈ ગયું પછી જલ્દી છૂટશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં આવી અને જલ્દી ઘર જમાઈ માટે માંગ ન કરવી. વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળી રહે. આ પાત્રનો કોલ આવેલો હતો એટલા માટે આપણે આ જાણકારી મૂકી રહ્યા છીએ કે જેથી અમને પાત્ર સારું મળે. અને યાદ રાખજો, તમારું રહેવા ખાવાનું બધું જ ત્યાં આગળ જ રહેશે. તમારે ખાલી આધાર કાર્ડની કોપી, ફોટો અને લઈ જવાનું રહેશે જ્યારે પાકું થશે ત્યારે. તો તમારે જો ઘર જમાઈ બનવું હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, બેનને ખુશ કરવાનું રહેશે, બેનને સારી રીતે સાચવવા પડશે અને બેનના જોડે રહેવાનું રહેશે. જો તમને બેનનો ફોટો જો દેખાય છે એ જ બેન છે જેને ઘર જમાઈ બનવાનું છે. આપણું કામ મેરેજ બ્યુરોનું છે, આપણે લગ્ન કરાવવાનું અને મેરેજનું કરાવવાનું કરીએ છીએ. આપણા અંદર કોલ આવતો હતો ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. વગર કામના આપણે રેકોર્ડિંગ કોઈના મૂકતા નથી. જાહેર સૂચના ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ મિત્રો. જો તમે ઓનલાઈન હવે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરવા માગતા હો અને લગ્નની ગોઠવણી કરવા માગતા તો આ નંબર ડાયલ કરો 9313533149. અમે એપ્લિકેશનના વિશે જણાવીશું અને એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવી બધી જ વિગતો જાણો. ધન્યવાદ. ઘર જમાઈ બન્યા પછી તમારે ત્યાં આગળ જ રહેવાનું રહેશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવી અને ફેસલો તરત ન લઈ લેવો, ફેસલો વિચારીને લેવો. ધન્યવાદ મિત્રો. અમારું કામ ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 2000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો રહેશે. સામેવાળા પાત્રને અમે મોકલીશું. સામેવાળું પાત્ર કે છે મારે કરવું છે તો જ આગળ વાત વધશે, નકર નહીં વધે. જય શ્રી કૃષ્ણ.